આજે વહેલી સવારે અમરેલીથી સાવરકુંડલા તરફ એક માદા સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો। આ અંગે જાણ કરતા લીલિયા રેન્જનો સ્ટાફ તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સિંહણને ક્રાંકરજ એનિમલ કેર ખાતે લઈ જવામાં આવ્યો હતો। સિંહણના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે। વહેલી સવારે અમરેલીથી સાવરકુંડલા તરફ જતા નેશનલ હાઈવે ઉપર એક માદા સિંહનું મૃતદેહ મળી આવેલ, જેની જાણ થતાં જ લીલિયા રેન્જનો સ્ટાફ તરત જ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયેલ અને આ મૃતદેહને ક્રાંકરજ ખાતેના એનિમલ કેર સેન્ટર ઉપર લાવીને તેનું પોસ્ટમોર્ટમ વેટરનરી ઓફિસર દ્વારા કરવામાં આવેલ, જેમાં આ મૃત્યુ રોડ અકસ્માતના લીધે થયું હોય તેવું બહાર આવ્યું છે। હાલમાં વન્યજીવ રેન્જ લીલિયા દ્વારા આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। વહેલી સવારે 4 વાગે અમરેલી નજીક દેવળિયા ગામ પાસે સિંહણનો મૃતદેહ મળેલ છે, જે અંગે આરએફઓ દ્વારા ક્રાંકરજની ટીમ આવી અને તમામ તપાસ કરી અને સિંહણના મૃતદેહને ક્રાંકરજ ખાતે લઈ જવામાં આવ્યો છે। હાલ આગળની કાર્યવાહી પીએમ કર્યા બાદ કરવામાં આવશે, તેમજ આજુબાજુના સીસીટીવી કેમેરા તપાસ કરી અકસ્માત કરેલ વાહનને પણ ઝડપી પાડવામાં આવશે। દૂરદર્શન માટે અમરેલીથી હસમુખ રામાણી।